આપણે ત્યાં કયા કયા પ્રકારની વેક્સિન અવેલેબલ છે, કોણે વેક્સિન લેવી જોઈએ, કોણે વેક્સિન ના લેવી જોઈએ, આના વિશે વાત કરો. જી, આપણે લંગની જ વાત કરીએ છીએ એટલે હું શ્વસન તંત્રની જ વેક્સિનની વાત બિલકુલ બિલકુલ એ જ વાત. શ્વસન તંત્રની સૌથી પહેલી વેક્સિન કદાચ તમને જાણીને આશ્ચર્ય થઈ જાય, ટ્યુબરક્લોસિસની વેક્સિન બાળક જન્મે ને તે જ દિવસે કે બીજા દિવસે અપાઈ જાય છે. અચ્છા. હા, ઓકે. એ વેક્સિન ફટાક દઈને સૌથી પહેલી વેક્સિન એ અપાય. બરાબર. એના પછી અપાતી વેક્સિન છે વાયરસ માટેની, જેને આપણે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન કહીએ. રાઈટ. ઇન્ફ્લુએન્ઝા ગ્રુપના વાયરસીસ એવા છે કે જે નાક કાન ગળામાં સોજો કરી શકે, ઊંડાણમાં ન્યુમોનિયા પણ કરી શકે. અચ્છા. અને એ ન્યુમોનિયા જો ઝડપથી ફેલાઈ જાય તો જાનલેવા પણ બની શકે છે. રાઈટ. એટલે ઇન્ફ્લુએન્ઝા વાયરસની વેક્સિન મળતી હોય છે. નાના બાળકોને પણ અપાય છે અને વડીલોને પણ, ઉંમરવાળાને પણ અપાય છે. બરાબર. નાના બાળકોને અપાતી વેક્સિનના ડોઝિંગ અને મોટાના ડોઝિંગ વચ્ચે થોડો ફરક હોય છે. બાકી રાઈટ. પરિબળ દ્રવ્ય તો એનું એ જ હોય છે. બરાબર. મોટાઓમાં કોને આપવી જોઈએ? જી. વાયરસ પછી બીજી વેક્સિન આવે ન્યુમોનિયાની, બેક્ટેરિયલ ન્યુમોનિયાની, ન્યુમોકોકલ વેક્સિન. પરફેક્ટ. આ મોસ્ટ કોમનલી વપરાતી આ ત્રણ વેક્સિનો છે. ટ્યુબરક્લોસિસની તો અપાઈ ગઈ બાચપણથી જ, વન્સ ગિવન ઇટ ઇઝ ફોર ઓલ, આવી ગઈ પછી નથી. વાયરસ અને બેક્ટેરિયાની આ બે વિશિષ્ટ વેક્સિનો જુદા જુદા લોકોમાં આપવી જોઈએ. રાઈટ. બાળપણમાં જે અપાતી વાયરસની વેક્સિન છે પતી ગઈ, પછી વ્યક્તિ વયસ્ક થયો, મોટા થયા, તો સામાન્ય સંજોગોમાં 60 વર્ષથી ઉપરની ઉંમરનાને વાયરસ અને બેક્ટેરિયાની વેક્સિન આપવી જોઈએ. અચ્છા. ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોકોકલ વેક્સિન. ઓકે. 60 વર્ષથી ઓછી ઉંમરના પ્રસૂતા હોય, જેને સગર્ભા બહેનો છે, એમને વાયરસની વેક્સિન આપવી જોઈએ. બરાબર. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન ઇન્ફ્લુએન્ઝાનો ચેપ લાગે તો ગરમીથી, તાવથી બાળક પડી શકે, ન્યુમોનિયા વકરી શકે, કારણ કે માતાની ઇમ્યુન સિસ્ટમ અત્યારે ઓછી કામ કરતી હોય અને એને કારણે જાનલેવા થઈ શકે. બરાબર છે. એટલે બધા જ ગાયનેકોલોજિસ્ટ જેમ ટિટેનસની વેક્સિન આપે છે, ધનુરની રસી આપે છે, એવી જ રીતે હવે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન પણ આપતા થઈ ગયા છે. વડીલોમાં 60 વર્ષથી ઉપરનાને બધા આપીએ. 60 વર્ષથી ઓછી ઉંમર હોય પણ કોઈકને કેન્સરનું નિદાન થયું છે, કોઈકને અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, કોઈને વારે ઘડીએ વાયરલ ઇન્ફેક્શન થઈ રાખે છે, તો અથવા કોઈ એવું છે કે જે વડીલોની સારવારમાં હોમ ફોર એલ્ડરલી પીપલ ઘરડાઘરમાં કામ કરે છે, તો હું ઘરડાઘરમાં જતો હોઉં તો હું બહારથી વાયરસની ઇન્ફેક્શન લઈને ત્યાં કોઈને આપી આવું, એના કરતાં હું પણ વેક્સિન લઈ લઉં, કે જેને કારણે હું એ વાયરસને બહારથી લાવું જ નહીં અને હું બીજાને આપું જ નહીં. એટલે હેલ્થકેર પ્રોફેશનલ્સની વાત કરીએ, આવી રીતે હેલ્થકેર વર્કર્સની વાત કરીએ, તો એમને ઇન્ફ્લુએન્ઝા ન્યુમોનિયાની વેક્સિન બહુ જ કોમનલી અપાતી હોય છે. કોને ન આપવી? તો જેને કેન્સરનું નિદાન થઈ ગયું છે, જેને ઇમ્યુન સપ્રેશન ચાલુ છે, જેને કેન્સરની દવાઓ ચાલુ છે, જેને ઇમ્યુનિટી એટલી લો થઈ ગઈ છે કે હું વેક્સિન આપીશ તો પણ વેક્સિનનું કન્વર્ઝન નહીં થાય, એટલે કે રોગ પ્રતિકારક દ્રવ્ય બનાવવાનું કામ નહીં જ થાય, એટલે ઇટ્સ અ વેસ્ટ ઓફ મની.